નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા। ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। એક નજર મુખ્ય સમાચાર। સુરત જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। બારડોલીમાં વહેલી સવારથી 3 ઇંચ જેટલો વરસાદ વરસતા બારડોલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વોર્ડ નંબર 6 આસિયાના નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ત્યાંના સ્થાનિક રહીશો ઘૂંટણસમાના પાણીમાં બહાર આવી રહ્યા છે ને અંદર જવાનો પ્રવેશવાનો રસ્તો પણ બંધ કર્યો છે। બીજી તરફ ગાંધી રોડ આસિયાના નગરમાં જે પાણી ભરાયા છે તે કોમ્પ્લેક્સોના નીચે પાર્કિંગોમાં પણ પાણી ભરાયા છે। આસિયાનામાં વોર્ડ નંબર 6માં જે રીતે નગરપાલિકાની કામગીરી છે તે તંત્રની નિષ્ફળ કામગીરી છતી થતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતે ગાંધી રોડ પર આ સમસ્યા સર્જાઈ છે અને આસિયાના નગરમાં લોકટોળું અત્યારે પોતે જ બહાર આવીને સફાઈ કામ કરી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા। નામ કાલુ કરીમ શાહ, વોર્ડ નંબર 6 નો રહેવાસી છું। તમે જોઈ શકો છો કે આ ફક્ત પ્રથમ વરસાદ પડ્યો છે અને પરિસ્થિતિ શું છે। બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 6 ની સાથે જે ઓરમાયું વર્તન કરી રહી છે તેનું આ પરિણામ છે। બારડોલી નગરની અંદરમાં વોર્ડ 6 કુલ 6 હોવા છતાં પણ અમારા વોર્ડની અંદરમાં કોઈ વખત પ્રી મોન્સૂન કામગીરી કે આગોતરું કોઈ આયોજન એ લોકો કરતા નથી, જેનું આ પરિણામ છે। અને તમે જોઈ શકો છો તેમ વોર્ડની અંદરમાં દરેક જગ્યાએ ઘૂંટણ સમાને ઘૂંટણથી પણ વધારે ઊંચા પાણી ભરાયા છે। લોકોના ઘરોની અંદરમાં અને દુકાનોની અંદરમાં પાણી ભરાયા છે। છેલ્લા 24 કલાકથી અહીંના સ્થાનિક લોકો પરેશાન છે અને મેં જાતે 2 વખત પાલિકા પ્રમુખને ફોન કરીને જાણ કરી છે, તે છતાં પણ હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે કોઈ સુવિધા માટે કોઈ એમના સાધનો અહીં આવ્યા નથી। અને ઠેર ઠેર તમે જુઓ છો કે ભાઈ આ બધી ચેમ્બરો બધી ખુલ્લી કરીને અમે લોકોએ અહીંના સ્થાનિક બધા યુવાનોએ આ પોતાની જાતે મહેનત કરીને આ બધી ચેમ્બરો ખોલીને આ પાણીનો નિકાલ કર્યો છે। દર વર્ષે આ પ્રોબ્લેમ છે અને ખરેખર જોવા જાય ને આ દર વખતનો પ્રોબ્લેમ છે। હું આપના માધ્યમથી નગરપાલિકાના જવાબદારોને કહેવા માંગુ છું કે હવે પછી જ્યારે પણ તમે ચોમાસું બંધ થાય તો અમારા વિસ્તારની અંદરમાં મોટી પાણીની જે સમસ્યા છે વરસાદી લાઈનની, એના માટે તમે કઈ વ્યવસ્થા કરો અને અમને એનો લાભ મળે એવી આપના માધ્યમથી એમને રજૂઆત કરવા માંગુ છું।